અમારે બીજા લગ્ન નહીં થતા કે એકવાર સંસાર થાય પછી બીજી વાર પરણવાનું ના અલાઉડ છે. મા બાપનું નાક ના જવું છે, દુઃખ છે સુખ છે જીવી ખાવાનું. અહીંયા માર ધોલ ખાવી એમ કરતા અહીંયા જીવી ખાવું સારું. કોક દાડો મળે કોક દાડો નહીં મળે, નહીં ખાવાનું ખોઈ જાવ. એ ભગવાનને કહું કે આવું દીકરીને સારું જોઈને આપજો, આવામાં ના આપતા કે આખી જિંદગી દીકરીની બરબાદ થઈ જાય. મારી છોકરી બિચારી રોવે કે મમ્મી સાયકલ લેવી છે, આ લેવું છે. ઘરે રિક્ષાનું ભાડું ચડી જાય, પરાઈટમાં નિશાળ જાય, એ બધું મારે એકલીને પૂરું કરવું પડે. કોઈ હોય નહીં આશરો, કોને કહેવા જવાનું કે હાલો ભાઈ માં હોય તો આપણાને આપે, બાપ હોય તો આપે. પણ એવું નથી તો આપણાને માં કે ભાઈ કોક. બેન શું નામ છે તમારું? રિંકુબેન. રિંકુબેન. રિંકુબેન પરિવારમાં કોણ કોણ છે? બેન મારી બેબી બેન. મારા ભાઈ નથી આજે બેન? ના એ નથી. એમને 5 વર્ષથી છોડીને વયા ગયા. દારૂ પીતા હતા તે છોડીને વયા ગયા. અમે માં દીકરી કામ કરીએ, છોકરી ભણવા જાય, મારે કચરા પોતા કરવું પડે, પછી લાઇટ બિલ છે, ભાડું છે, એવું બધું ભરવું પડે. ના ભરું તો પછી રૂમ ભાડે બોલે કે ભાડું આપો સમયથી, લાઇટ બિલ ભરો. ક્યારેક તો લોટ ના હોય, તેલ ના હોય ઘરમાં, આજુબાજુવાળા આપે તારે અમે ખાઈએ, તારે અમે હોઈએ. ક્યારેક તો ના હોય તો ભૂખોય હોઈ જવું પડે. કેમ કે છોકરી અમારે નાની હોય, કોની પાસે કોઈ હોય તો આપણાને આપે ને. આ મોંઘવારીમાં કોણ આપે આપણાને? કોઈ ના આપે. એમના જ ઘરમાં ના હોય તો આપણને કોણ આપવાનું? નિરાધાર ને કોઈ આપે ના હોય તો આપણે એમ થાય કે હાલો ભાઈ 10નું લોટ લાવીએ, તેલ લાવીએ, એવું બનાવીને ખાઈએ. મારી છોકરી બિચારી રોવે કે મમ્મી સાયકલ લેવી છે, આ લેવું છે. ઘરે રિક્ષાનું ભાડું ચડી જાય, પરાઈટમાં નિશાળ જાય, એ બધું મારે એકલીને પૂરું કરવું પડે. કોઈ હોય નહીં આશરો, કોને કહેવા જવાનું કે હાલો ભાઈ માં હોય તો આપણાને આપે, બાપ હોય તો આપે. પણ એવું નથી તો આપણાને માં કે ભાઈ કોક આપે. તો એ કરવું પડે સાહેબ, શું કરીએ અમે. દીકરી કેટલામાં ભણે છે? દીકરી 7મું ભણે છે. કેટલી ફીસ છે એમની? એની છે મહિને 10,000 રૂપિયા ભરવાની. 10,000 ફીસ છે. સાથે રિક્ષા ભાડું કેટલું છે બેન? રિક્ષા ભાડું છે 1,500 રૂપિયા. 1500 રૂપિયા? હા, મહિને. સાથે બેન તમે શું કામ કરો છો? હું કહું કચરા પોતા કામે જાઓ, બિલ્ડિંગમાં કોઈક બોલાવે અહીંયા જાઓ કામે તો અહીંયા જાઓ. ક્યારેક ના હોય તો ઘરે બેસવું પડે. કામ છે આ તો. કોઈક વરસાદ વધારે હોય તો નાહી જવાય. આ વરસાદ કેવો પડે તો શું ખાવાનું? 20નું તેલ લાવીએ, લોટ લાવીએ, કાંક બંગલામાંથી આપે એ લાવીને ગુજારણ કરવું પડે. બીજો તો કોઈ આધાર નથી મારો કે હાલો ભાઈ આ છે કે આપણે આપી દે. આજુબાજુવાળા આપે તો ખાઈએ, એવું બધું. તો પછી મારા ભાઈ કેટલા વર્ષથી જતા રહ્યા? 5 વર્ષથી વયા ગયા. 5 વર્ષથી જતા રહ્યા. 5 વર્ષથી અમે કામ કરીએ ને ખાઈએ. બીજું તો હું તો આજે ધણી વગરનું જીવન અઘરું થઈ જાય બેન? બહુ અઘરું. કોઈ ભગવાનને કહું કે આવું દીકરીને સારું જોઈને આપજો, આવામાં ના આપતા કે આખી જિંદગી દીકરીની બરબાદ થઈ જાય. ગમે એની દીકરી હોય, મારી હોય કે ગમે એની હોય, કે દારૂડિયામાં 2 છોકરીને ના પરણાવતા. તો પછી આજે મારા ભાઈ ક્યાં છે? એ ગામ રે, અમદાવાદ એ બાજુ રે. ગામમાં રહે છે આજે? હા, પીવે એમનો પીવે એમનો રખડે. એને કઈ છોડી નહીં, છોકરાને ના પડી હોય. ક્યારે ઘરે આવે છે? ના, કારેય નહીં. 5 વર્ષથી ઘરે જ નથી આવ્યા? અમે માં દીકરી જ 2 રડી ખાઈએ, ક્યારેય નહીં. અઘરું થઈ જાય બેન આવી રીતે? બહુ અઘરું પડી જાય. કોક કહું છું તો ખરી, કોક આપે તો ખાવ, ના હોય તો બેહી રહું. કામ હોય તો જઈએ, વરસાદ વધારે પડે તો ક્યાં જવાનું? ઘરમાં બેઠા રહીએ માં દીકરી. ભાડું ચડી ગયું, લાઇટ બિલ પડ્યા, બધું પડ્યું છે. હવે થોડુંક વરસાદ વરસો થાય તો અમે પૈસા લેવા જાય કે હાલો ભાઈ 2-3 હજારમાં શું થાય? કાંઈ થાય નહીં. પૂરું જ ના પડે અમારું. તો એ જીવવું પડે જીવન કે ભાઈ ગમે તેમ આપણી જિંદગી તો આપણે જીવવાની. તો પછી બેન તમે બીજા લગ્ન નહીં કર્યા? ના, અમારે બીજા લગ્ન નહીં થતા કે એકવાર સંસાર થાય પછી બીજી વાર પરણવાનું ના અલાઉડ છે. મા બાપનું નાક ના જવું છે, દુઃખ છે સુખ છે જીવી ખાવાનું. બીજું કાંઈ તકલીફ નહીં. જે થાય એ ભગવાન છે આપણો, જીવન કાઢીએ છે. ના બેન, સમજી શકું કે આજે અઘરું જીવન છે. આવી રીતે એકલા જીવવું, કમાવા જવું, દીકરીની જવાબદારી અને બધું બહુ અઘરું થઈ જાય. તો ઘરમાં શું શું તકલીફ પડે આજે બેન? પડે ને, ખાવા ના હોય, પીવા ના હોય, તેલ ના હોય, લોટ ના હોય,
નાવાનો કોઈક દાડો હાબુ ના હોય, બધુંય જોઈએ. તકલીફ તો બધી પડે. અનાજ પાણીમાં લોટ 10 નો લાવે, 20 નું તેલ લાવે. છોકરીને આ ના હોય તોય માંગે કે મમ્મી આ જોઈએ, સાયકલ જોઈએ. ક્યાં લેવા જવાનું? પરિસ્થિતિ ખરાબ હોય તો ક્યાં લેવા જવાનું? ના ના સાચી વાત છે. એક આજે માતા પણ તમે અને પિતા પણ પિતા તમે, બી હું. બધી જ જવાબદારી આજે તમારા ઉપર છે બેન. મારી જ છે, મારી સિવાય બીજું કોઈ છે નહીં. મારી છોડીને મારે ક્યાં જવાનું? આપનું મૂળ વતન કયું બેન? મારું મૂળ વતન પાલીતાણા છે. પાલીતાણા. અને તમે સાસરે કયા ગામ? સાસરી અમદાવાદ છે. અમદાવાદ. તો આજે સુરતમાં કઈ રીતે રહો છો તમે? સુરતમાં કહું છું તો ખરી કે અહીં કામ ના હોય તો અહીં આવવું પડે, ત્યાં કામ ના હોય. અમદાવાદ રહેતી હતી, અમદાવાદ કહું છું હાવ હરા દુઃખ આપવા માંડ્યા બધાય. ઘરવાળો દારૂ પીને ફરવા માંડ્યો. પછી હું આ બાજુ આવતી રહી મારી છોડીને લઈ. એ ગમે અહીંયા આપણે કામ કરીને જ ખાવું છે ને, જિંદગી કાઢવી છે. અહીંયા માર ધોલ ખાવી એમ કરતા અહીંયા જીવી ખાવું સારું. કોક દાડો મળે, કોક દાડો નહીં મળે, નહીં ખાવાનું, ખોઈ જવાનું. પણ રોજની માર છે, ગારું છે, કોણ ખાય રોજ? એટલે અહીંયા સારું આપણું પડી રહેવું મા દીકરી, કે કોઈ ગારું ના દે, કોઈ મારે નહીં, તોડે નહીં. અહીંયા ઘરવાળો રોજ પીને આવે, લાવો ખાવાનું, એમને કાંઈ આપવાનું હાંજવાર મફતનું. આપણું જ ના થતું હોય તેને ક્યાંય ખવડાવવાનું. એટલે હું અહીંયા આવતી રહી મારી છોકરીને લઈ. ના ના સમજી શકું. દોસ્તો જોઈ શકો છો કે બેન છે અને જેમની દીકરી છે આજે એકલા રહે છે, કચરા પોતા કરી અને પોતાનું જીવન ગુજારે છે. પણ એમ કહી શકાય ને કે આજે એકલા બેનને જીવન ગુજારવું બહુ તકલીફ થાય છે. કચરા પોતામાં એટલા રૂપિયા નથી કમાતા કે ઘરના લાઇટ બિલ ભરી શકે, ભાડા ભરી શકે, ઘરનું ખાવાનું થઈ શકે. તો તમને બધાને જ અપીલ કરી કે બેનને સપોર્ટ કરવા માગતો હોય તો નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે, અમારો કોન્ટેક્ટ કરો. આપણે બધા જ સાથે મળી અને જે પણ થાય સપોર્ટ કરવાનો પ્રયત્ન કરીએ અને સાથે સાથે બેનને આવનારા સમયમાં દીકરીને ભણાવવામાં તકલીફ નહીં પડે, રિક્ષા ભાડામાં તકલીફ નહીં પડે, ભાડામાં તકલીફ નહીં પડે, લાઇટ બિલમાં તકલીફ નહીં પડે, એવા પ્રયત્નો કરીએ. બસ તમારાથી બનતો સપોર્ટ કરજો અને પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધારે વધારે લોકો સુધી શેર કરજો. તો બસ મળે છે એક નવા વિડીયોમાં, નવા વ્યક્તિ સાથે, નવા ઉમેદ સાથે, નવા વિચાર સાથે. જય હિન્દ, જય ભારત.